આજનું રાશિફળ આજે 14 ઓગસ્ટ બુધવારનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. જાણો તમારી રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા આત્મવિશ્વાસથી તમે અન્ય લોકોને પ્રેરિત કરશો. આર્થિક બાબતોમાં સાવધાની રાખો, પરંતુ નવી તકોને નકારશો નહીં. સાંજે પરિવાર સાથે સમય વિતાવવાનું આયોજન કરો. પ્રેમમાં નવી શરૂઆત થઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારું ધ્યાન ઘરેલું બાબતો પર રહેશે. તમે ઘરની સજાવટ કે સુધારણા માટેની યોજનાઓ બનાવી શકો છો. કાર્યક્ષેત્રે તમારી મહેનત અને ધીરજનું ફળ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મિત્રો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ ખાનપાનમાં ધ્યાન રાખવું જરૂરી છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારી સંચાર કુશળતા ઉચ્ચ સ્તરે રહેશે. નવા સંપર્કો બનાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક મીટિંગમાં સફળતા મળશે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તક મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નવા રોકાણ માટે આ યોગ્ય સમય છે. કાર્યક્ષેત્રે તમારા પ્રયત્નોની કદર થશે. કુટુંબીજનો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. પ્રેમ જીવનમાં નવી તાજગી આવશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ નિયમિત કસરત કરવાનું ચાલુ રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. તમે નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ કરીને નવી પહેલ કરી શકશો. તમને કાર્યક્ષેત્રે મોટી સફળતા મળી શકે છે. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. પ્રેમ જીવનમાં રોમાંચ રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ વ્યાયામ પર ધ્યાન આપો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા ઉચ્ચ સ્તરે રહેશે. તમે જટિલ સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી શકશો. કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક યોજનાઓ ફળદાયી રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે, માનસિક શાંતિ જાળવી રાખો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારી સામાજિક ગતિવિધિઓ વધશે. તમને નવા મિત્રો બનાવવાની તક મળશે. કાર્યક્ષેત્રે સહકર્મચારીઓનો સાથ મળશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરો. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તણાવ ઘટાડવા પર ધ્યાન આપો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી મહત્વાકાંક્ષાઓ ઉચ્ચ સ્તરે રહેશે. કારકિર્દીમાં આગળ વધવા માટે નવી તકો મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. પ્રેમ જીવનમાં ગહન સંવાદ થશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તમારા આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમારી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા વધશે. નવા કૌશલ્યો શીખવા માટે શ્રેષ્ઠ સમય છે. વિદેશ યાત્રા કે ઉચ્ચ શિક્ષણની તક મળી શકે છે. આર્થિક બાબતોમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જા આવશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ સકારાત્મક વિચારો જાળવી રાખો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી આંતરિક શક્તિ વધશે.
મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રે મોટા ફેરફારો થઈ શકે છે. આર્થિક રોકાણ કરવા માટે સારો સમય છે. કુટુંબીજનો સાથે ગહન સંવાદ થશે. પ્રેમ જીવનમાં સમર્પણ વધશે. તમારું આરોગ્ય સારું રહેશે. ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત થશે. ભાગીદારી કે સહયોગ માટે શ્રેષ્ઠ દિવસ છે. કાર્યક્ષેત્રે ટીમવર્કથી સફળતા મળશે. આર્થિક બાબતોમાં સલાહ લેવી હિતાવહ રહેશે. પ્રેમ જીવનમાં નિકટતા વધશે. તમારું આરોગ્ય સામાન્ય રહેશે. સમતોલ આહાર લેવાનું ધ્યાન રાખો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી રચનાત્મકતા ઉચ્ચ સ્તરે રહેશે. કલા કે સંગીત સંબંધિત પ્રવૃત્તિઓમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રે નવા વિચારોનું સ્વાગત થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. પારિવારિક જીવનમાં આનંદ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. તમારું આરોગ્ય સારું રહેશે. પાણી પીવાનું ધ્યાન રાખો.